નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નાવાના મૂળ તત્વો. મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 9 કાચું સરવૈયું જોયું. હવે મિત્રો આપણે આગળ વધવું છે પ્રકરણ નંબર 10 બેંક સિલક મેળ. જો મિત્રો, બહુ સરસ મજાનું પ્રકરણ છે. આની અંદરથી આપણે સૌપ્રથમ થિયરીનો અભ્યાસ આજે મિત્રો કરવાનો છે. તો જુઓ જી, પેજ નંબર 241 ઉપર મિત્રો બધા આવી જાઓ. પેજ નંબર 241 ઉપર બેંક સિલક મેળ. બેંક સિલક મેળ 241 નંબરના પેજ ઉપર મિત્રો આપણને આપેલું છે. જો છેલ્લે આપણે રોકડ અને બેંકના વ્યવહારો નોંધવા માટે શું તૈયાર કર્યું કે ભાઈ 2 ખાનાવાળો રોકડ મેળ અથવા તો 3 ખાનાવાળો રોકડ મેળ. આ મિત્રો આપણે અભ્યાસ કર્યો. હવે મિત્રો, હાલના સંજોગમાં બેંકની સેવાઓ કોઈ પણ ધંધા માટે ખૂબ અગત્યની છે. જે આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ વ્યવહારો કરવા છે તો એના માટે બેંકની સેવા છે એ અગત્યની છે. હવે ક્યારે? કે નાણાં ચૂકવવા છે તો પણ અને નાણાં મેળવવા છે તો પણ બેંકની સગવડ છે એ જરૂરી છે. હવે જ્યારે તમે બેંક સાથે વ્યવહાર કરો છો ત્યારે બેંક છે એ વેપારી બેંકની અંદર ખાતું ખોલાવે એટલે બેંક એને શું આપવાનું છે? પાસબુક આપવાનું છે. તો આ પાસબુકમાં વેપારીએ જે કાંઈ વ્યવહારો કર્યા છે એની નોંધ બેંક છે એ કરી આપે છે. કે જે વ્યવહારો થયા છે એ વ્યવહારો બેંકની પાસબુકની અંદર ઉતારો કરી અને બેંક છે આપે છે. હવે પાસબુકની વિગતો બેંક પોતાના ગ્રાહકને ભરીને આપે છે. એટલે કે બેંક છે એ સેવા આપે છે. પાસબુકની અંદર જે વ્યવહારો છે એ વ્યવહારો નોંધી, બેંક સાથે જે વ્યવહાર થયા છે એ વ્યવહારો નોંધી અને અપાય છે. આગળ જોઈએ મિત્રો, એમાં બીજો પેરેગ્રાફ આપ્યો છે. જોવો જી ભાઈ, જો વેપારી પોતાની ખાતા વહીમાં બેંક ખાતું રાખ્યું હોય તો રોકડ કે બેંકના વ્યવહારો નોંધવા માટે બેંક ખાનું રાખ્યું હોય તેવા હોય ત્યારે બેંક ખાતા પ્રમાણેની અમુક ચોક્કસ નિયત સમયે કાઢવામાં આવે છે. દાખલા તરીકે દર અઠવાડિયે, પખવાડિયે કે મહિને. એટલે કે બેંક જે પાસબુક આપે છે એ પાસબુકના આધારે વેપારી પોતાના ચોપડાની અંદર મહિને, અઠવાડિયે, 15 દિવસે કે જે કોઈ એનો સમય હોય એ સમય મુજબ એની આખી ખાતા વહી છે એ તૈયાર કરે છે. આ સંજોગોમાં બધા જ વ્યવહારો વેપારી અને બેંક એમ બંને પક્ષકારોએ બરાબર છે ભૂલ વગર નોંધ્યા હોય તો વેપારીના ખાતા વહીમાં બેંક ખાતા પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી મળી જવી જોઈએ. સીધી વાત છે મિત્રો. બેંકમાં જે વ્યવહારો થયા છે એ અને વેપારીના ચોપડે જે વ્યવહારો થયા છે એ બંનેની બાકી શું થવી જોવે? મળી રહેવી જોવે. હવે જો બહુ સરસ મજાની વાત આવી છે. જો ન મળે તો શું? જો નથી મળતા તો હવે શું? પરંતુ જો વ્યવહારની નોંધ કરવામાં બેંકે કે વેપારીએ કોઈ ભૂલ કે ચૂક કરી હોય તો એવા સમયે શું થાય મિત્રો? તો એવા સમયે છે બેંક ખાતા પ્રમાણેની અને પાસબુક પ્રમાણેની બાકીમાં તફાવત આવવાનો છે. હવે આ તફાવત જે આવે છે એ તફાવત શોધવા માટે મિત્રો જે તૈયાર થાય એને મિત્રો કહેવામાં આવે છે બેંક સિલક મેળ. બરાબર? બેંકની બાકી અને વેપારીની બાકી આ બંનેમાં જો કોઈ જગ્યાએ તફાવત જોવા મળતો હોય તો છે એ વેપારી જે ચોપડો તૈયાર કરે એ ચોપડાને કહેવામાં આવે છે મિત્રો બેંક સિલક મેળ. બેંક સિલક મેળ માટે 2 બાબત ખૂબ અગત્યની છે મિત્રો. સૌથી પહેલું તો અહીંયા ધ્યાન આપો તો બહુ સરસ મજાની વાત છે. આ વિકલ્પ પૂછાય છે. બેંક સિલક મેળે ખાતું નથી પરંતુ એક પ્રકારનું શું છે? પત્રક. બેંક સિલક મેળ એ કોઈ ખાતું નથી પણ માત્ર એક પત્રક છે. હવે જો 2 બાબત ખૂબ અગત્યની છે આની અંદર. કઈ? વેપારીના ચોપડે બેંક ખાતું એટલે રોકડ મેળ. વેપારી જે ચોપડો તૈયાર કરે છે એ કયો હશે? રોકડ મેળ. અને બેંકના ચોપડે વેપારીનું ખાતું હોય એને શું કહેશું મિત્રો આપણે? પાસબુક. તો હવે મિત્રો આપણે આની અંદર
એક પાસબુકનો પણ અભ્યાસ કરવો પડશે કે ભાઈ પાસબુક શું છે. આ આપણે પ્રેક્ટિકલ રીતે અત્યારે તો લગભગ બધાને મિત્રો ખ્યાલ જ હોવો જોઈએ, કારણ કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોનું પણ બેંકની અંદર ખાતું હશે જ. બેંકની અંદર ખાતું હોય એટલે બેંક તમને શું આપવાનું છે નોંધ કરવા માટે એની, કે એની બેંક તમને પાસબુક આપવાનું છે મિત્રો. તો હવે વાત કરો, સૌથી પહેલાં પાસબુકની વાત કરીએ. પાસબુકની આખી વ્યાખ્યા છે, જુઓ અહીંયા. પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીનો ખાતાનો ઉતારો અથવા નકલ, જેને તમે ઉતારો પણ કહી શકો છો અને એક પ્રકારની નકલ પણ કહી શકો છો. એટલે પાસબુક એ બેંક ખાતાની ખાતાવહીમાં રાખેલા વેપારીના ખાતામાં બેંક દ્વારા નોંધાયેલી માહિતી આપતી ચોપડી કે એક પ્રકારનું પત્રક છે. કોના દ્વારા આપવામાં આવે છે પાસબુક? બેંક દ્વારા આપવામાં આવે છે. તો બેંક દ્વારા આપવામાં આવતું પત્રકને મિત્રો કહેવામાં આવે છે પાસબુક. આગળ વધીએ. જો મિત્રો તમારી સમક્ષ છે, જે ચોપડી કે બુક આપે છે તેને પાસબુક કહેવામાં આવે છે. હવે કેટલીક વખત પાસબુકની ચોપડી આપવાને બદલે નિયત સમયના અંતરે બેંક સ્ટેટમેન્ટ પત્રક આપે છે, જે પાસબુકની ગરજ ચારે છે. હવે ઘણી વખત મિત્રો તમારે કંઈક વસ્તુની જરૂર પડી હોય, પાસબુકની અંદર એન્ટ્રી ન હોય, તો બેંક છે શું આપવાનું છે? સ્ટેટમેન્ટ આપવાનું છે. તો એ સ્ટેટમેન્ટ છે એ પાસબુકની એક પ્રકારની ગરજ ચારે છે. જ્યારે વેપારી બેંકમાં રોકડ કે ચેક ભરે કે બેંક વેપારી વતી કોઈ નાણાંની વસૂલાત કરે ત્યારે તેની નોંધ વેપારી ખાતે જમા આપવા માટે પાસબુકમાં જમા ખાનામાં નોંધ કરે છે. તે જ રીતે જો બેંકમાંથી વેપારી નાણાં ઉપાડે, ચેક લખી આપે, બેંક વેપારી વતી નાણાંની ચૂકવણી કરે કે કમિશન ચૂકવે કે કમિશન વસૂલ કરે, તો તેની નોંધ બેંક પાસબુકમાં ઉધાર ખાનામાં કરવામાં આવે છે. બેંક માટે વેપારીનું ખાતું વ્યક્તિનું ખાતું છે. જો હવે બહુ સરસ મજાની વાત આવી, આપણું રિવિઝન થાય છે અહીંયા. બેંક માટે વ્યક્તિનું ખાતું છે. હવે એટલે કયા ખાતાનો નિયમ લાગુ પડશે ભાઈ? વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આ આપણે મિત્રો આપણે પ્રકરણ નંબર 2 થી ભણતા આવીએ છીએ કે ભાઈ વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. આ આપણે મિત્રો નિયમો પાકા કરી રાખવા પડે કોઈ પણ સંજોગમાં. ઓનલાઈન લેક્ચર આપણે લઈએ છીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે ક્યાંય ભેગા થયા નથી, તો સરસ મજાની એક વસ્તુ છે કે સૌથી પહેલાં તમે બીજા પ્રકરણનું મિત્રો રિવિઝન ખાસ કરજો, કારણ કે બીજું પ્રકરણ છે એ આપણા માટે ખાતાના પ્રકારોનું અને આપણી પાસે જે ઉધાર જવાના નિયમો છે એ નિયમોનું પ્રકરણ છે મિત્રો. તો આ પ્રકરણ આપણા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. એટલે પ્રકરણ નંબર 2નું રિવિઝન મિત્રો બને એટલું શક્ય એટલું વધારેમાં વધારે કરજો. એ પ્રકરણનું રિવિઝન કરશો એટલે મિત્રો તમને બાકીના ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર મોટા ભાગનો ખ્યાલ આવવા મળશે. હવે જુઓ જી મિત્રો, એક પાસબુકનો નમૂનો આપ્યો છે, જેની અંદર તારીખ, વિગત, ચેક નંબર, ઉપાડેલી રકમનું ખાનું છે, જમા કરાવેલી રકમનું ખાનું છે, બાકીનું ખાનું છે અને પછી એક ખાનું આપ્યું છે બેંક અધિકારીની સહી. હવે આપણી પાસે જે પાસબુક છે એ પાસબુક અને આ પાસબુકમાં થોડો ઘણો તફાવત છે મિત્રો. કેવો તફાવત છે કે અહીંયા આપણી પાસે બાકી સુધીનું ખાનું હોય છે, પણ બેંક અધિકારીનું જે સહી હોય છે એનું ખાનું આપણી પાસે મિત્રો આવતું નથી. આપણે જે બેંક વાપરીએ, આપણે જે પાસબુક વાપરીએ છીએ એની અંદર એનું એક ખાનું આવતું નથી. બાકી બીજું બધું જ ખાનું મિત્રો તમારી પાસે પાસબુક પડી હોય તો તમે પાસબુકની અંદર એક વખત જુઓ એટલે તમને તમારી પાસબુકનો જે નમૂનો છે એ નમૂનાનો આખો ખ્યાલ આવી જશે. અહીંયા જે નમૂનો દર્શાવ્યો છે એ જ નમૂનો તમારી પાસબુકની અંદર મિત્રો હશે. આપણે જોઈએ જ છીએ આપણી પાસબુક છે એ ચેક કરો તમે, એક બાજુ ડેબિટ અને એક બાજુ ક્રેડિટ એમ લખેલું છે, એટલે કે ઇંગ્લિશમાં લખેલું હોય. અહીંયા લખેલું છે એ ગુજરાતીમાં લખેલું છે, ઉપાડેલી રકમ ને જમા કરેલી રકમ. એ જ જગ્યાએ તમારી પાસબુકની અંદર શું લખ્યું છે? એક બાજુ ક્રેડિટ લખ્યું છે અને એક બાજુ ડેબિટ લખ્યું છે. તો મિત્રો સેમ પાસબુક નમૂનો તમે તમારી પાસે ચેક કરી શકો છો.
ચાલો આ વાત કરીએ આપણે પાસબુકની. ચાલો પાસબુકની વાત કરી. શરૂઆતમાં જ વાત કરીએ એમ મુખ્ય કઈ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મિત્રો? એક પાસબુક અને એક રોકડ મેળ. વેપારીનો ચોપડો એટલે રોકડ મેળ અને બેંકનો ચોપડો એટલે પાસબુક. તો હવે આપણે બીજું મહત્વની વસ્તુ તરફ આગળ વધવાનું છે, રોકડ મેળ. હવે વેપારી જે વ્યવહારો કરે છે એ કઈ જગ્યાએ લખશે? તાકે રોકડ મેળની અંદર બેંક ખાતાની અંદર મિત્રો લખશે. તો હવે આ રોકડ મેળ શું છે એના વિશેની વાત આપણે અગાઉના ચેપ્ટરની અંદર મિત્રો કરી જ ગયેલા છીએ. અગાઉની ચેપ્ટરમાં વાત કરી જ ગયેલા છીએ આપણે કે ભાઈ રોકડ મેળ એટલે ફક્ત રોકડ, બેંક અને વટાવ. કેટલા ખાનાવાળો રોકડ મેળ છે આપણી પાસે? 3 ખાનાવાળો રોકડ મેળ છે. તો એ 3 ખાનાવાળા રોકડ મેળમાં એક ખાનું મિત્રો બેંકનું આવે છે. તો હવે એક ખાનું જે બેંકનું આવે છે એ બેંકનું ખાનું એટલે મિત્રો આ વેપારી પોતાના ચોપડાની અંદર કરતો એક પ્રકારનો જે નોંધ છે એ નોંધનું ખાનું મિત્રો આવે છે. હવે આગળ વાત કરીએ. ચાલો જોજી ભાઈ, હવે શું વાત છે? હવે એક બેંક સિલક અને બીજું બેંક ઓવરડ્રાફ્ટ. હવે અહીંયા મિત્રો સરસ મજાની વાત કરી છે કે ભાઈ રોકડ મેળમાં બેંક ખાતાની આય બાજુનો સરવાળો વ્યય બાજુના સરવાળા કરતાં વધારો. એટલે રોકડ મેળની અંદર આવક હંમેશા શું હશે? વધારો. અને જાવક હંમેશા શું હશે? તાકે ઓછી. તો આવક વધુ હોય અને જાવક ઓછી હોય તો મિત્રો એને ઉધાર બાકી કહેવાય. ઉધાર બાકી હોય એને શું કહેવાય? બેંક સિલક. એટલે આ એક શબ્દ ખાસ ધ્યાનમાં રાખીને મૂકજો. રોકડ મેળ કે બેંક ખાતા પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક સિલક. હવે એવી જ રીતે વાત કરીએ તો રોકડ મેળ કે બેંક ખાતાની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. એટલે જાવક વધુ અને આવક ઓછી. જાવક વધુ હોય અને આવક ઓછી હોય તો મિત્રો એને કહેવામાં આવે બેંક ઓવરડ્રાફ્ટ. તો આ બે વસ્તુની વાત કરી મિત્રો આપણે. એક રોકડ મેળ પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક સિલક અને બીજું રોકડ મેળની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ. હવે આ બે વસ્તુ ખાસ પાકું કરીને મૂકી રાખજો ભાઈ, ગોખી રાખજો જેમ ગોખવું એમ. તમારે છે એ આ વસ્તુનો ઉપયોગ દાખલાની અંદર મિત્રો આગળ થવાનો છે. હવે એવી જ રીતે મિત્રો આપણે પાસબુકની વાત કરવાની છે. તો હવે જો સરસ મજાના બે વાક્યો આપ્યા છે અહીંયા. પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે વેપારી માટે બેંક સિલક અને પાસબુક પ્રમાણેની ઉધાર બાકી એટલે વેપારી માટે બેંક ઓવરડ્રાફ્ટ. વિરુદ્ધ અસર થાય. રોકડ મેળમાં જે ઉધાર થતું હોય એ પાસબુકમાં જમા થાય અને રોકડ મેળમાં જે જમા થતું હોય એ પાસબુકની અંદર ઉધાર થાય. તો આ મિત્રો આપણે ખાસ ધ્યાનની અંદર રાખી લેવાનું છે કે ભાઈ રોકડ મેળ પ્રમાણેની જમા બાકી, રોકડ મેળ પ્રમાણેની ઉધાર બાકી, પાસબુકની ઉધાર બાકી અને પાસબુકની જમા બાકી. 4 વસ્તુ તમારી નોટબુકની અંદર સૌથી પહેલાં છે એ નોટ ડાઉન કરીને રાખજો, જેથી કરી અને આપણે છે એ કોઈ પ્રકારના મિત્રો છે એ પ્રશ્ન થાય નહીં. ક્યારે દાખલો શરૂ કરતી વખતે મિત્રો ખાસ પ્રશ્ન થાય નહીં એનું આપણે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. તો હવે વાત કરીએ મિત્રો, નીચેની તરફ આવી જાઓ. બેંક સિલક મેળનો અર્થ. બેંક સિલક મેળ કોને કહેવાય એની હવે મિત્રો આપણે અહીંયા વાત કરવાની છે. તો જો બહુ સરસ મજાની વાત છે ભાઈ. રોકડ મેળ પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી સરખાવતા સરખી હોવી જોઈએ. જો તફાવત આવે તો એ સમજાવવા માટે જે પત્રક તૈયાર થાય એ પત્રકને કહેવામાં આવે છે મિત્રો બેંક સિલક મેળ. એટલે કે બંને વચ્ચે જે તફાવત આવે છે એ તફાવત શોધવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે એને કહેવામાં આવે છે મિત્રો બેંક સિલક મેળ. આ વાત કરી મિત્રો આપણે બેંક સિલક મેળની. ચાલો, બેંક સિલક મેળ તૈયાર કરવાનો હેતુ અથવા એનો ઉપયોગ શું થાય અથવા એનું મહત્વ શું છે એના વિશેની વાત તમારી સમક્ષ 8 મુદ્દા મિત્રો અહીંયા સામા પડ્યા છે એ જોવો જી. સૌથી પહેલું તો પાસબુક અને બેંક બાકી પાસબુક અને રોકડ મેળ બેયની વચ્ચે તફાવત આવે
તો કયા કારણે તફાવત આવ્યો એ શોધી શકાય કે ભાઈ બેંકની અંદર કઈ જગ્યાએ વ્યવહારમાં ભૂલ પડી અથવા રોકડ મેળમાં કઈ જગ્યાએ ભૂલ પડી એ શોધવા માટે મિત્રો બેંક સિલક મેળ તૈયાર થાય. હવે તફાવતના કારણો શોધવાથી ભૂલ થઈ હોય તો એ ભૂલ સુધારણા કરી શકાય છે. એટલે કે જો ભૂલ થઈ હોય તો એને શું કરી શકાય છે, આપણે સુધારી શકાય છે. એટલે બેંક સિલક મેળ આમ જોઈએ તો ખૂબ અગત્યનો કે ભાઈ બેંક સાથેનો વ્યવહાર કરતી વખતે જ્યારે કોઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ સુધારી શકાય છે. તો આ ભૂલ સુધારવા માટે પણ બેંક સિલક મેળ ઉપયોગી. બીજી મહત્વની વસ્તુ કે ભાઈ રોકડ મેળની અંદર કોઈ વ્યવહાર લખવાનો રહી ગયો. જો સરસ મજાની વાત કરી કે ભાઈ દાખલા તરીકે 5,000 રૂપિયા બેંકમાં ભર્યા, લખવાના રહી ગયા. તો હવે મિત્રો લખવાના રહી ગયા તો એ ક્યાંથી ભૂલ કાઢશું, આપણે કઈ રીતના એ ભૂલ સુધારી શકશું? તો એ ભૂલ સુધારવા માટે મિત્રો આપણે કમ્પલસરી બેંક સિલક મેળ તૈયાર કરવો પડે. હવે આગળ વાત કરો, જો એનો એ જ વસ્તુ આવી રોકડ મેળમાં વ્યવહાર નોંધવાનો ભૂલાઈ ગયો હોય, એટલે કે રોકડ મેળની અંદર વ્યવહારની નોંધ કરવાની રહી ગઈ હોય તો પણ મિત્રો છે એ બેંક સિલક મેળ તૈયાર થાય. હવે બેંકની કેવી બાકી જાણી શકાય બેંક સિલક મેળ તૈયાર કરવાથી? સાચી બાકી. તો બેંકની સાચી બાકી મિત્રો જાણી શકાય છે. ઉપરાંત બેંક સાથેના વ્યવહારમાં જ્યારે કોઈ નાણાંની ઉચાપત એટલે કે નાણાં કોઈક છે એ આડાવડા કાઢી ગયું હોય તો એવા સમયે પણ આ ઉપયોગી થાય. બેંક સિલક મેળ બનાવવાથી 7 નંબર ભૂલ થઈ હોય તો એને શું કરી શકાય? સરભર કરી શકાય છે. એટલે કે ભૂલને સરભર કરવા માટે પણ બેંક સિલક મેળ તૈયાર થાય. છેલ્લો ને મહત્વનો મુદ્દો કે ભાઈ બેંકે જે આપણા ખાતે નોંધ કરી હોય એની પણ અસર આની અંદર આપી શકાય. તો આ વાત કરી મિત્રો આપણે બેંક સિલક મેળના મુદ્દા કયા તો કે હેતુ તૈયાર કરવા માટે શેની અંદર ઉપયોગી છે એની. તો અહીંયા સુધી અટકીએ. નેક્સ્ટ ફરી વખત જ્યારે મળીએ ત્યારે આગળ વધીએ. થેન્ક યુ.